ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્મ આવી છે, કડક પરફોર્મન્સ, કડક કાસ્ટ, કડક સ્ક્રિપ્ટ અને કડક ડિરેક્શન સાથે, જે ફિલ્મનું નામ છે કડકનાથ. આજે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટર આપણી સાથે છે, તો ફિલ્મ વિશે એમની પાસેથી જ વધુ જાણીએ. આ જે છે ને, એક તો એવું છે કે આ ફિલ્મ કોમર્શિયલ જ ફિલ્મ છે. બસ આમાં એવું છે કે એ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ફિલ્મોના જે કોન્સેપ્ટ છે કે જે ફોર્મ્યુલાસ છે એનાથી થોડુંક અલગ છે. પણ અલગ હોવાનો એ મતલબ નથી કે આમાં એન્ટરટેનમેન્ટ કે એ નથી. જેમ કે આ ફિલ્મ જે છે મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રિલર છે પ્રોપર, તો એ છે કે તમે જ્યારે ફિલ્મ જોશો તો ત્યારે એમાં તમને એ સસ્પેન્સ પૂરો ટાઈમ જકડીને રાખશે અને છેલ્લે સુધી તમે એ ક્વેશ્ચન તમને થયા કરશે કે કોણે શું કર્યું એમ. અને એટલું જ નથી, એના પછી પણ તમે ફિલ્મમાંથી બહાર નીકળો એના પછી બહુ બધા ક્વેશ્ચન એવા તમારા મગજમાં ફર્યા કરશે કે પેલું જે હતું એ શું હતું અને એના પછી પેલું થયું એ શું હતું એમ. એટલે એ આખું કોમર્શિયલ જ વાત છે એની અંદર. એ જ કોમર્શિયલ બાબત એક વાત કરું, એક સીન જે તમે કીધું કે પહેલા શું થયું પછી શું થયું એ તમે વિચારતા રહેશો. હું પણ મેં ફિલ્મ જોઈ લીધી છે એટલે જ હું એક વિચાર છે મારો. ઇન્ટરવલ પહેલા એક સીન છે, અભિનયભાઈ ધાબા પર મસ્ત ઊભા છે, પાછળ હાથ રાખીને કડક, અને પાછળથી એમના ભાઈ આવે છે. અને ત્યારે એક સીન છે જ્યાં ક્લિક થાય છે કે એ જંગલ તરફ જોઈ રહ્યા છે, એમના ભાઈને કાંઈ નથી દેખાતું. અને જે સીન જે કોરિયોગ્રાફ થયો છે બહુ ગજબ રીતે જ થયો છે. તો રાતના કાંઈ તમને એવું ન લાગ્યું કે આ કઈ રીતે પોસિબલ થાય? યાર એના માટે છે ને બહુ એમ સ્ટ્રોંગ એક ટીમ છે એ લોકો. હવે આ જે છે એ આખો સીન શૂટ કરવાની પાછળ જે હર્ષિત જે છે એ ઘણો જ એક ઇમ્પોર્ટન્ટ જે સિનેમેટોગ્રાફર છે ફિલ્મનો, એ ઘણો જ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ આમાં પ્લે કરી જાય છે. કેમ કે આમાં છે ને એનું લાઇટિંગ સેટઅપ જે છે ઘણું અલગ રીતથી કરેલું છે. કેમ કે લો બજેટની અંદર ઓછા લાઇટની અંદર એ સીન ઉપાડો રાતના ટાઈમમાં, એ એક આખું અલગ ક્રિએટિવ લેવલ પર લીધેલું એક ડિસિઝન છે. એમાં છે ને એક લાઇટ એવી રીતની મૂકેલી કે જે પાછળથી મૂકેલી છે, તો એમાં તમને આખું ઝાડ જે છે સિલોટમાં જોવાય એમ. એટલે એ અને એના પછી એક કોરિયોગ્રાફ જે થયો એની અંદર એમાં પણ ઘણા બધા લોકો એવા જોડાયેલા છે, જેમ કે હર્ષલ જે કોરિયોગ્રાફર છે, એને આખું સિક્વન્સ જે છે એ રીતે એને ડિઝાઇન ત્યાંનું કરેલું. એટલે સિનેમેટોગ્રાફી અને પ્લસ એ કઈ રીતે કોરિયોગ્રાફ થશે, તો એ અને એના પછી પરફોર્મન્સીસ તો આવી જ જાય છે. એટલે પરફોર્મન્સીસ ત્યાં જે છે એનું કેવું છે કે ત્યાં એક કોરિયોગ્રાફ થયેલું આખું સીન અને એની સામે પછી કેરેક્ટર આપણા ઉભેલા છે, અભયસિંહ ડામોર સર. એટલે તમને તરત જ એ આખું બંને કનેક્શન તરત જ બેસી જાય કે ઓકે આને કંઈક દેખાય છે, પણ શું દેખાય છે એ ફિલ્મમાં દેખાશે તમને. એના પછી તરત જ એક વસ્તુ થાય છે, બટ હું અત્યારે નહીં કહું, વળી સ્પોઇલર એલર્ટ થઈ જશે એના જેવું થશે. થેન્ક યુ ભાઈ. હવે થોડુંક આપણે પરફોર્મન્સ ઉપર જઈએ. અભિનયભાઈ, તમને તો ઘણા લોકોએ જોયા છે, ઘણી બધી ફિલ્મોમાં જોયા છે, ઘણા એવા અભિનય છે જે તમે કરેલા છે, તમારું નામ જ છે અભિનય. તો આવા અલગ અલગ અભિનય કરવાથી તમને કઈ રીતે મજા આવે, પ્રેરણા ક્યાંથી મળે સર? મને એવું લાગે છે કે એક્ટિંગ હું કરું છું જ એટલા માટે કે આ બધું કરવાની મજા આવે. નહીંતર તો 9 થી 6 ની નોકરી પણ કરતા હતા આપણે. આટલો જ જવાબ છે. એટલે આમાં તો કે તમને દરેક પાત્રમાં મને જેમ કે છેલ્લા લગભગ 1.5 મહિનાની અંદર જ 8 સ્ક્રિપ્ટ્સ આવી છે, અથવા તો વાર્તા આવી હોય અથવા તો પૂરી બાઉન્ડ સ્ક્રિપ્ટ પણ આવી છે. પણ એ 8 સ્ક્રિપ્ટો એવી છે, હું એમ નથી કહેતો કે નથી બરાબર, પણ છે બહુ જ સરસ સ્ક્રિપ્ટો છે જે તમને આમ મજા કરાવી દે કે બહુ જ સુંદર, યાર મજા આવશે આ પ્રોજેક્ટમાં જોડાવાની. પણ પાત્ર જ્યારે હું કોઈ સિલેક્ટ કરતો હોઉં છું તો મારું પહેલું એ હોય છે કે યાર આમાં મને એક્ટર તરીકે મને કઈ ચેલેન્જીસ મળી રહી છે, આમાં હું જો જોડાઈ રહ્યો છું તો હું આમાં શું લઈ આવી શકું છું આ ફિલ્મમાં અથવા તો પાત્રમાં. જો મારું કોઈ ઇનપુટ ન હોય તો મને બહુ ઓછી એક્સાઇટ કરતી હોય છે. એટલે હું કહું છું ને કે આ 7-8 સ્ક્રિપ્ટો આવી છે, એની અંદરથી હજી હું આગળ રાહ જોઈ રહ્યો છું કે હજી એવી કંઈક સ્ક્રિપ્ટ્સ આવે કે જે તમને એક્સાઇટ કરે, ચેલેન્જ કરે. તો જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી તમને પછી પેલું જ છે કે ટિફિન લઈને જાઓ. એ જ રીતે એક ક્વેશ્ચન વધારે છે કે અત્યારે છે ને ઘણા બધા લોકોએ ફિલ્મ જોઈ લીધી છે અને ઘણાનું કેવું છે કે ફિલ્મ ઓવરઓલ ફિલ્મનો લુક, શૂટ, ડિરેક્શન અને પરફોર્મન્સ અત્યારે નેશનલ લેવલ ઉપર જઈ શકે એવું છે, ઇવન ઇન્ટરનેશનલ પર જઈ શકે એવું છે. તો ઇફ અગર આ નેશનલ ઇન્ટરનેશનલ જાય છે તો તમને કેવું લાગશે? અમે તો બનાવતા હતા ત્યારથી જ અમને એ આભાસ તો હતો જ કે જે રીતના વાર્તા છે, જે વિશ્વ બન્યું છે, કહું છું કે જે રીતે ફિલ્મ લખી છે અને જે સ્તર ઉપર ફિલ્મનું શૂટિંગ થયું છે,
એનું કોઈ મને પર્સનલી એવું લાગે છે કે ક્યારે પણ કોઈ પણ એક ફિલ્મ બનાવતા હોય, જેમ કે આપણે ઇરાનિયન સિનેમા જોતા હોઈએ છીએ કે ફ્રેન્ચ ફિલ્મો જોતા હોઈએ છીએ કે હોલિવૂડની કોઈ ફિલ્મ જોતા હોઈએ છીએ કે આપણે જ ભારતની મલયાલમ કે તમિલ ફિલ્મો જોઈએ છે, તો એમાં ક્યારે કોઈ એવું નથી વિચારતું કે હું આને ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલ ઉપર બનાવું. એ એમ જ વિચારે છે કે આ ફિલ્મ કે આ વાર્તાની સ્ક્રિપ્ટની માવજત કેવી રીતે થવી જોઈએ, એના માટેનું જે સર્વશ્રેષ્ઠ થઈ શકતું હોય એ કરવાનો પ્રયત્ન કરે છે. હવે ટેકનોલોજી તમે કહો તો એ તો બધું તમારી પાસે ઇઝીલી એક્સેસેબલ છે. લોકો ફોન ઉપર પણ ફિલ્મ બનાવે છે. આઈ થિંક કોણે હમણાં આઈફોન ઉપર ફિલ્મ બનાવી કે જે ઓસ્કરમાં એની એન્ટ્રી પણ આઈ થિંક ઓસ્કરમાંથી કે કોઈક જગ્યાએ ખાસી વખણાઈ હતી. એડિન બ્રોડી જે એક્ટરની ફિલ્મ હતી. હા, તો આઈફોન ઉપર હા, નહીં ખબર પડે અને મારે કહેવું પણ નથી કે કયો શોટ છે. તમારે એ ફિલ્મનું સ્તર એ એવું ન હોવું જોઈએ કે હું આ ફિલ્મને આ જગ્યાએ પહોંચાડવા માંગુ છું એટલે હું આવી રીતે બનાવું. કોઈ પણ ફિલ્મ છે એ એના વિશ્વની સાથે જ એનું સ્તર જોડાયેલું હોય છે અને એ જ રીતે બનતી હોય છે. એમાં કોઈના પણ એફર્ટ્સ ઓછા નથી હોતા. પણ અમને હા ડેફિનેટલી અમને સારું લાગે છે કે જ્યારે જે વિચાર સાથે આ ફિલ્મ બનાવી છે અને એ જ કક્ષાના વિચાર સાથે સામાન્ય પ્રેક્ષક અને ક્રિટિક્સ બંને લોકો એ જ સ્તરને પકડી શક્યા છે બરાબર, ત્યારે અમને ખૂબ મજા આવે છે. જેમ કે જયભાઈ છે, જયભાઈ વસાવડા, એમણે એમના આર્ટિકલનું હેડિંગ જ એવું લખ્યું છે કે કાનમાં શોભે એવી અથવા તો કાન જેવા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં જઈ શકે એવા પ્રકારના અથવા તો એવા સ્તરની ફિલ્મ છે. તો આવા કોઈ માનનીય વ્યક્તિ કે જેમના શબ્દોનો પાવર છે, આપણને ખબર છે કે એ કેટલી નિષ્ઠાથી લખે છે, ત્યારે ખૂબ આનંદ થાય કે હા આપણું કરેલું કામ અને મહેનત દરેક લોકો સુધી પહોંચે છે, ક્રિટિક સુધી પણ, અને સાવ સામાન્ય વર્ગ કે જે આમ અતિશય મગજ બાજુમાં મૂકીને એન્ટરટેનિંગ ફિલ્મો જોતા હોય એવી ફિલ્મોને જોનાર વર્ગ પણ આને એટલું જ સ્વીકારી રહ્યું છે. ચોખ્ખી વસ્તુ છે. મેમ તમને એક ક્વેશ્ચન છે. મેં તમારા ઘણા કેરેક્ટર એવા જોયા છે કે જેમાં કોમેડી હોય, એનર્જી હોય, તમે ચુલબુલા બહુ એવા કેરેક્ટર કરો છો. આ ફિલ્મમાં મેં તમારું કેરેક્ટર જોયું, બહુ શાંત અને મસ્ત સ્વભાવનું છે, તો કઈ ચેલેન્જીસ હતા આ કેરેક્ટર કરવા માટે? આ કેરેક્ટર છે ને આમ મને ખૂબ બધી રીતે ઇન્ટરનલી એના સ્વભાવગત રીતે કે ઘણા બધા અંશે મને મારા જેવું લાગે. એની ભાષા બહુ જ અલગ છે, એ જ્યાં રહે છે, જ્યાં મોટી થઈ છે, જે રીતના મોટી થઈ છે, એ બધું જ બહુ અલગ છે. પણ હું ઇમોશનલ લેવલ પર કહું છું કે મને મારા જેવી લાગે છે શારદા ડામોર. પણ જે સ્ક્રિપ્ટ કૌશિકે જ્યારે આપીને એમાં એટલું બધું બહુ જ ચોખ્ખાઈથી બધી વસ્તુઓ લખેલી છે, તો એ લેવલ પર જ એ બહુ ક્લિયર છે. અને પ્લસ જેટલા સવાલો તમને થયા હશે ફિલ્મ જોઈને કે અમરસિંહ કોણ હતો અથવા તો અભયસિંહ પહેલાં કેવો હતો, જે મારો ડાયલોગ છે કે મારે પહેલાં જેવો અભયસિંહ નથી જોવો, તો એ બધા જ સવાલોના જવાબ કૌશિકના મગજમાં બહુ ક્લિયર છે અને એટલે અમારા મનમાં બહુ ક્લિયર છે. એ વસ્તુ ઓડિયન્સ કઈ રીતે વિચારશે, એમને શું થોટ પ્રોસેસ હશે, એ વસ્તુ અલગ થઈ ગઈ. બટ બિકોઝ અમારા મગજમાં બેક સ્ટોરીઝ એટલી ક્લિયર હતી ને, તો ચેલેન્જિંગ તો બિલકુલ નથી રહ્યું. ઇન ધ સેન્સ કે તમને ડાઉટ થાય કે આ બરાબર હતું કે નહીં, તો આને હું કેવી રીતે કરું, કે જે ઘણી વખત એવું થાય કે ઓન સેટ જઈને અમુક વસ્તુઓના ક્વેશ્ચન્સ તમને એટલા આવતા હોય, બટ ત્યારે એ સમય ના હોય, બિકોઝ સેટ પર એવરીથિંગ ઇઝ વેરી ક્વિક. અને મને એવું થાય કે હા, વર્કશોપ કરેલી હોય ત્યારે ક્લેરિટી હોય ને, તો તમારા સેટ પર એઝ એક્ટર તમારું પરફોર્મન્સ કરવું સરળ થઈ જતું હોય છે. સો આઈ થિંક એ આખી પ્રોસેસ અને આખો માહોલ જ એવો હતો કે નહીં ચેલેન્જિંગ, એવી રીતે ચેલેન્જિંગ નહીં લાગ્યું એમ. ના, મને આ ડર તો બિલકુલ પણ નહોતો, હજી પણ હમણાં પણ નથી. કેમ કે જેટલું રૂટેડ વાર્તા હોય ને એટલું વધારે પહોંચે એવું મારું હજી પણ માનવું છે. હવે હું પોતે દાહોદથી છું ને દાહોદમાં હું મોટો થયેલો છું. હું ભણવા માટે ને એમ થોડોક છેલ્લા 10 વર્ષ માટે બહાર નીકળ્યો એટલો જ ટાઈમ, પણ મારું આખું ચાઇલ્ડહુડ હું મોટો ત્યાં થયો. એટલે મારે પહેલી વાર્તા જો કંઈ કેવી હોય તો એ દાહોદની કે ત્યાં જે મારી જે જોયેલી વસ્તુ છે એની પર જ હું કહું. કેમ કે જે ખબર હોય એને કહેવામાં પણ એક મજા આવે અને તમે એને બહુ એક નિષ્ઠાથી કહી પણ શકો. અને એટલે એ એક વાત. અને બીજી વસ્તુ કે એ મેં જે કીધું ને કે રૂટેડ હોય તો પહોંચે પણ જલ્દી એમ. અમને બહુ બધા લોકોએ એવું કીધું હતું જ્યારે આ ફિલ્મનો પહેલો એક કટ હતો ને, મેં બહુ વ્યવસ્થિત માણસોને અમુકને બતાવ્યો કે આ ફિલ્મ શું લાગે તમને. તો બધાને ફિલ્મ ગમી, પણ બધાનું પહેલું એવું કે આ જે છે ને એ કદાચ લાગે છે કોઈ ક્લાસ પર કે ક્લાસની જ ફિલ્મ છે એમ.
એના પછી ફિલ્મ હમણાં રિલીઝ થઈ એના પછી અને બધા જ ટાઈપના ક્લાસમાં કે બધા જ એજ ગ્રુપના લોકો કે બધી જ જેન્ડરના મતલબ લોકોને ગમી રહી છે. એટલે આ એવું નથી કે પેલું એક હોય કે ભાઈ જેમ કે એનિમલ છે તો એ ખાલી મેન ઓરિએન્ટેડ છે કે જેની અંદર એક આખું એક અલગ એ રીતનું છે કે કોઈ બીજી કોઈ ટાઈપની ફિલ્મ હોય તો એ ખાલી એક સર્ટેન ટાઈપ ઓફ ઓડિયન્સને જ કેટર કરે. આ ફિલ્મ જોડે એવું નથી થઈ રહ્યું. આ ફિલ્મ જે લોકો જઈને દેખે છે એ લોકોમાં બધા જ લોકોને ગમે છે. એટલે એ જ વાત છે કે જેટલું એમ ઓરિજિનલ કે જેટલું રૂટેડ તમે જતા રહો ને એટલું લોકોને રિલેટ પણ થઈ જાય. કેમ કે તમને ત્યાં એની અંદર તમારું પોતાનું કંઈક ને કંઈક મળી જાય કે આવું તો મારી જોડે પણ થયું છે. એટલે આ ફિલ્મની અંદર એ છે કે કેરેક્ટર્સ જે બધા તમને બહુ જ રિયલ લાગશે અને તમને એવું લાગશે કે આવા માણસને તમે મળેલો છો, કાં તો પોતે જ એવું લાગશે કે આવું તો મારી જોડે થયેલું છે. એટલે એ કોઈ દૂરની વાત નહીં લાગે. બસ તમને નવું કદાચ એવું લાગશે કે જે રીતથી ફિલ્મ શૂટ થઈ છે કે જે રીતનું વર્લ્ડ તમે એમાં દેખી રહ્યા છો એ કદાચ તમને નવું લાગે કે આપણે અમદાવાદમાં બેઠા છે તો ત્યાં એવું લાગે કે આ ગુજરાત તો મેં નથી દેખ્યું એમ. એટલું ખાલી કંઈક નવું લાગી શકે. પણ એ નવું લાગવાની અંદર એક એક્સાઇટમેન્ટ છે કે ઓકે વાવ આ ગુજરાત, આ તો આપણું જ છે યાર, આ તો આપણે દેખ્યું જ નહોતું એમ. તો એ એક મજા છે જોવાની. અને અગેન એનો સિનેમેટિક એક્સપિરિયન્સ તો છે જ. સાઉન્ડ અને વિઝ્યુઅલ તો તમે ફિલ્મ જોઈ છે એટલે યુ કેન ટેલ ઇટ લાઈક યુ કેન સ્પીક અબાઉટ ઇટ કે કઈ રીતનું હતું એમ. બસ યસ એ બધું છે આની અંદર. તો એ બધું હોય તો પછી લોકોને મજા આવવાની જ ભાઈ. શ્યોર, થેન્ક યુ વેરી મચ. તમે અમારી ઓડિયન્સને અપીલ કરી દો ફિલ્મ જોવા માટે. મારે ખાસ એવું કહેવું છે કે કારણ કે મારી જે પાછલી ફિલ્મ હતી બ્રહ્મ, એના માટે મારે રાજકોટમાં ભાઈ મારે લગભગ 3 થી 4 વખત અહીંયા થિયેટર વિઝિટ્સમાં આવવું પડ્યું હતું. બ્રહ્મ વિશે પણ એવું કહેવાતું હતું કે આવી થ્રિલર ને આવી સસ્પેન્સમાં મર્ડર મિસ્ટ્રી, ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી ને આવું તો કોણ નથી આપણું ઓડિયન્સ જોતું. પણ ઓડિયન્સનો કે મેકર્સનો બધાનો ભ્રમ એ ભ્રમે તોડી નાખ્યો હતો કે તમે સારું કડક અને મસ્ત મજબૂત માવજત સાથે પ્રેઝન્ટ કરો તો ઓડિયન્સ જુએ છે, એક્સેપ્ટ કરે છે અને ભરીને બીજા લોકોને પણ રેકમેન્ડ કરે છે કે આ જોવા જાઓ. અને જ્યારે મારે આજે રાજકોટ આવવાનું હતું ત્યારે હું એટલા માટે જ એક્સાઇટેડ હતો કે જે પ્રેક્ષકોએ ભ્રમને આટલી પ્રેમથી વધાવી દીધેલી છે, જે અગેન અર્બન સેટઅપની વાર્તા હતી. આ એવા ગુજરાતની આપણે વાત કરીએ છીએ અને એવા જે પ્રદેશને આપણે નથી જોયો, હજી જે જગ્યાને આપણે સિનેમાના પડદા ઉપર આપણે એક્સપ્લોર નથી કરી, અને જ્યારે લોકો એવું કહી રહ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાની ફિલ્મ બની છે, આટલા સરસ પરફોર્મન્સીસ છે, તમે જ પહેલાં કહ્યું તમે, અને આવા પ્રકારની આખી દુનિયા ક્રિએટ કરી છે, મને લાગે છે કે રાજકોટની ઓડિયન્સ જો આ ફિલ્મને જોવા જશે તો ગેરંટેડ, હું બહુ ઓછી ફિલ્મોમાં અથવા તો લગભગ નહિવત બોલું છું, પણ ગેરંટેડ એ લોકો ડિસઅપોઇન્ટ નહીં થાય. ફોર શ્યોર ગો એન્ડ વોચ કડકનાથ. પૈસા વસૂલ થશે. પ્રશ્નો થાય તો અમે લોકો સોશિયલ મીડિયા ઉપર છીએ, અમને પૂછજો, લાગશે તો જવાબ આપશું. પણ આ મગજમાં, મસ્તિષ્કમાં 24-48 કલાક સુધી આ તમારા અંદર ફિલ્મ આમ ભમતી રહેશે એની ગેરંટી છે.